સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પિતરાઈ ભાઈને ઘરે મહેમાન બનીને આવેલા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરણિતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો। સુરત અને ધારીમાં ભુવા માટે જન આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને પગલે ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધમુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી। ત્યારે જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી આ ભુવાને પકડી પાડવામાં આવ્યો છે। સમગ્ર જાણકારી અનુસાર સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરણિતાને ત્યાં અવારનવાર અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નવા ચરખા ગામે રહેતો ફૈજીનો દીકરો એવો ભુવો ભરત કડવા કુંજડિયા આવતો જતો હતો અને ભુવા પરિવારનો સંબંધી જ થતો હોવાથી સુરત શહેરમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં પણ આવતો અને રોકાતો હતો। 19મી જાન્યુઆરી આ ભુવો વિધિ માટે આવ્યો હતો। તેની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રુવ અને સંબંધી અતુલ પણ આવ્યા હતા। થોડા સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ 21મીએ પરણિતાના પતિને બોલાવી એક સંબંધીને ત્યાં લઈ ગયો હતો અને રાત્રે આ પરણિતાના ઘરે જ ભુવો રોકાઈ ગયો હતો। વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ પરણિતાએ પોતાની સાથે થયેલા દુષ્કર્મને લઈ ગત રોજ સોમવારે 10 માર્ચ રાત્રે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભુવો ફરાર થઈ ગયો હતો। ભુવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। વિધિના બહાને પરણિતાને પીંખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભુવાએ ગત 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મીટિંગમાં પોતે દુષ્કર્મ કર્યાનું સ્વીકાર્યું હતું, કે જે બાદ ભુવો વતન અમરેલી ગામ પહોંચતા લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે માતાજીના મઢમાં લઈ જઈ અડધો ટકો કરીને મોઢામાં ચંપલ મુકાવી માફી માંગી હતી। જે બાદ પરણિતા પર દુષ્કર્મ આચરવાનો મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર MB અવસુરાએ વધુ તપાસ હાથ ધરી એક ટીમ અમરેલી મોકલી હતી, તો કાપોદ્રા પોલીસની ટીમ આરોપી ભુવાને પકડી સુરત લઈ આવી હતી। હાલ તો આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।